કંપની સ્ટારલિંકનો ભારતમાં બ્રોડબેન્ડ સેવાઓ આપવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. ભારત સરકારે આજે કંપનીને લાયસન્સ આપી દીધું છે. આની સાથે કંપનીએ ટ્રાયલ સ્પેક્ટ્રમ પર મળી જશે અને ત્યારબાદ કંપનીની બુકિંગ લેવાની શરૂઆત કરશે. વધુ વિગતો લઈએ સહયોગી કરણ નેઘાંધી પાસેથી. કરણ, સ્ટારલિંકને લઈને શું અપડેટ આવી છે? જી, તો સ્ટારલિંકની જે છે હવે ભારતમાં ઓફિશિયલ એન્ટ્રી થઈ ગઈ છે. કંપનીએ સરકારને જે મંજૂરી માટે પત્ર લખ્યો હતો તે મંજૂરી હવે સ્ટારલિંકને મળતી દેખાઈ રહી છે. કંપનીને સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ માટે જે છે તે અહીંથી લાયસન્સ મળતું આપણને દેખાઈ રહ્યું છે. હવે જે કંપની છે તે પોતાનું બુકિંગ ઓફિશિયલી લેવાની શરૂઆત કરી શકે છે તેવી પણ એક જાણકારી આપણને આજે મળી રહી છે. કંપનીને ટૂંક સમયમાં ટ્રાયલ માટેના સ્પેક્ટ્રમનું પણ એલોટમેન્ટ કરવામાં આવશે તેવી પણ જાણકારી એક સામે આવતી આજે આપણને દેખાઈ રહી છે. કંપનીને સેવા આપવા માટે જો કે 1 થી 2 મહિનાનો સમય લાગી શકે છે અને આ દરમિયાન ટ્રાય જે છે તે કંપનીને સેવા આપવા માટે એક ગ્રીન સિગ્નલ પણ આપશે અને આ જે સમયગાળો છે એમાં જ કંપનીને ટ્રાયલ સ્પેક્ટ્રમનું અલોટમેન્ટ પણ કરવામાં આવશે અને ત્યારબાદ જ કંપની જે છે તે પોતાની સેવાઓ આપી શકશે. અત્યારે માનવામાં આવી રહ્યું છે કે સ્ટારલિંકની સેવાઓ જે છે તે ભારતમાં લગભગ ₹1000ની રેન્જમાં ઉપલબ્ધ થશે. જી.